ભાગવતના આધારે પદ મળી જતું હોય, પરંતુ એ પદ તો માત્ર મેળવી લે, એ પદથી જે લોકોને ફાયદો પહોંચવાનો છે એ ક્યારેય નહીં પહોંચી શકે, કારણ કે એની પાસે પ્રકારની આવડત નથી, એની પાસે ચપળતા નથી, એની પાસે દીર્ઘદ્રષ્ટિ નથી, એની પાસે આયોજન નથી, એની પાસે હેતુ સિદ્ધ કરવાનો કોઈ પ્રોપેગેન્ડા નથી. તો સામાન્ય રીતે સમાજનું ઉત્થાન એ ક્યારેય ન કરી શકાય. એટલા પણ લોકો છે એની તમામની જવાબદારી મારે સિરે છે. મારા વિસ્તારની અંદર ક્યાં કોના ઘરની અંદર કયા પ્રકારની ગરીબાઈ ચાલી રહી છે એ જોવાનું કામ પણ મારું આગેવાન. નાની દાદીના ઘર નથી ભાઈ આગેવાનું બનવું, પટેલો બનવું. આ કઈ સહેલું નથી પડ્યું કે માત્ર પદ લઈને બેસી જઈએ કે હા હું આગેવાન છું, કે હા હું પટેલ છું, કે હા હું નેતા છું, કે હા હું આ છું, કે હા હું તે છું. એના પાછળ જે જવાબદારીઓની છે, એની પાછળ જે જવાબદારીઓનો બોજ લઈને ફરવું પડે છે. ઘણી વખતે ક્યાંક સારી નરસાની સારી વાતો પણ થતી હોય, ક્યાંક પીઠ પાછળ ખરાબ વાતો પણ થતી હોય, ઘણી બધી બાબત. મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં, અને વિડીયોની શરૂઆત કરતા પહેલા એક બાબત ખાસ જણાવી દઉં કે આપણી જે ચેનલ છે એ તમામના ઘર સુધી પહોંચતી કરો. એટલીસ્ટ માંગરોળના તો ઘર સુધી પહોંચતી હોવી જોઈએ. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. શા માટે આવું કહી રહ્યો છું? કારણ કે જે કોઈ પણ માહિતીઓ છે એ તમારા સુધી હું પ્રત્યક્ષ રીતે વિડીયોના માધ્યમથી પહોંચાડી શકું. બની શકે કે કદાચ હું ઘર તો ત્યાં પહોંચવું કદાચ મુશ્કેલી ભર્યું બની શકે, પરંતુ વિડીયોના માધ્યમથી જે કોઈ પણ માહિતી સમાજના ઉત્થાન માટે લઈને હોય કે પછી સામાન્ય રીતે માંગરોળના શહેરના વિકાસને લઈને હોય, આ તમામ બાબતો તમારા સુધી પહોંચતી થઈ શકે. હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જે રીતે વિદ્યાર્થીના જીવનની અંદર એમના ભવિષ્યના ઘડતર માટે કરી અને શિક્ષકનું મહત્વ હોય છે, શહેર નગરના વિકાસ માટે કરી અને એક નેતાનું જેટલું મહત્વ હોય છે, એટલું જ સમાજના ઉત્થાન માટે કરી અને આગેવાનોનું પણ એટલું જ મહત્વ હોય છે. આ આગેવાનો જ એ સમાજની દિશા નક્કી કરે છે કે ખરેખર સમાજ કઈ દિશા તરફ આગળ વધશે, સમાજની અંદર કયા પ્રકારના ઉત્થાન થશે, સમાજ કેવી રીતે પ્રગતિ કરશે. ઘણી બધી બાબતો છે. આ તમામ બાબતોને આપણે આવરી લેવાની છે, પરંતુ ખાસ એ બાબત કે જ્યારે સમાજની બોડીના આજે વર્ષો પૂરા થઈ ચુક્યા છે અને નવી બોડી રચાવા જઈ રહી છે, ત્યારે તમામ જે કોઈ પણ 35 વર્ષથી ઉપરના તમામ જે કોઈ પણ લોકો છે, આ લોકોએ એક પોતાનું મહત્વનું કાર્ય એ કરવાનું છે, પોતાની ફરજ નિભાવવાની છે કે એમણે એમના એક આગેવાનને સિલેક્ટ કરી અને સમાજમાં મોકલવાના છે કે જે આવનારા સમયના અંદર સમાજનું ભવિષ્ય નક્કી કરશે, સમાજના ઉત્થાન માટેના કાર્યો કરશે, સમાજને પ્રગતિના પંથે લઈ જશે. એના માટે કરીને તમારે પોતાએ ફરજ નિભાવવાની છે. અને જો તમે 35 વર્ષથી ઉપરના છો તો અચૂકપણે આ સિલેક્ટર જે પ્રથા છે એની અંદર તમારું નામ હોવું જ જોઈએ, કારણ કે તમે પણ એક ગવાહી આપો છો અને આનાથી તમે કોઈ બાકાત ન રહી શકો. આ આપણા સૌની ફરજમાં આવે છે. એટલે મિત્રો ખાસ એક બાબત જણાવી દઉં અહીંયા કે સમસ્ત મુસ્લિમ ગાંચી સમાજ માંગરોળ ગાંચી જમાતખાના ગુલઝાર ચોક માંગરોળ જિલ્લો જુનાગઢ એક જાહેરાત આવી છે કે ભાઈ 10/4/2026 આથી સમસ્ત મુસ્લિમ ગાંચી સમાજ માંગરોળના તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે સમાજની આગામી બોડીની રચના સિલેક્શન પ્રથા મુજબ કરવાની થતી હોય છે. જે રીતે સફાઈ સુધરાઈની અંદર, જે રીતે રાજ્યસભાની અંદર, લોકસભાની અંદર જે રીતે પણ વોટિંગ થાય છે, એની જગ્યાએ આપણા સમાજની જે છે એ સિલેક્ટર પ્રથા છે એ મુજબ આગેવાનને ચૂંટવાના હોય છે, જેની અંદર એડહોક સમિતિ. આ એડહોક સમિતિ એટલે શું છે તો કે આ જે છે એ લેટિન શબ્દ છે કે જેની અંદર એક અંશે અમલમાં આવેલી એક સમિતિ હોય છે, જે તાત્કાલિક ધોરણે અમલમાં એ સમિતિ આવતી હોય છે કે જ્યારે કોઈ એવા પ્રકારના ડિસિઝન લેવાના હોય, સામાજિક લેવલે હોય, ટ્રસ્ટી લેવલે હોય, ત્યાર પછી રાજકીય લેવલે હોય, વહીવટી ક્ષેત્રે હોય, તો એક જે સમિતિ છે સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિની રચના થઈ ગયા બાદ એનું જે હેતુ છે એ કદાચ માની લો કે માન્ય હોય કે અમાન્ય હોય, ત્યાર પછી એ સમિતિને શું કરી દેવામાં આવે છે તો કે ખારીજ કરી દેવામાં આવે છે. પછી એ સમિતિનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે આ એડહોક સમિતિ માત્ર અને માત્ર સિલેક્ટર પ્રથા સુધી સીમિત છે અને દ્વારા નક્કી થયા મુજબ સિલેક્ટરોના નામોની નોંધ કરવાની હોય. માટે જે વ્યક્તિને સિલેક્ટર રહેવાની ઈચ્છા હોય અને ઉંમર વર્ષ તારીખ 10/4/2026 સુધીમાં 35 વર્ષ કે તેથી વધુ હોય, તેઓએ સમાજમાં ઓરિજિનલ જન્મ પ્રમાણપત્ર તથા ઓરિજિનલ આધાર કાર્ડ રૂબરૂ લઈ તારીખ 20/4/2026 સુધીમાં આવવાનું રહેશે. 20/4/2026 આ લાસ્ટ ડેટ છે.
આની અંદર રાત્રિના 10 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીની અંદર તમારે ત્યાં જઈ અને તમારા નામની નોંધણી કરવાની છે. જો તમે 35 વર્ષથી ઉપરના છો તો તમે તમારા સમાજના એક આગેવાનને, ફળિયા વાઇઝની પણ હું વાત કરી દઉં છું, કેટલા ફળિયાઓ છે, કઈ રીતે, ઘણાનો મને ફોન કોલ્સ પણ આવ્યા છે, ઘણાના મેસેજીસ પણ આવ્યા છે કે નિઝામ સર આની અંદર અમને ખ્યાલ નથી આવતો, ક્યારેય અમે સમાજના જે સિલેક્ટ છે એના માટે કરીને અમે ગયેલા નથી અને ઘણી બધી બાબતો છે જેના કારણે કરીને અમે પહોંચી પણ નથી શકતા. તો આના વિશે અમને સમજાવો. એટલે આજના વિડીયોના માધ્યમથી તમારા જે કોઈ પણ તમામ પ્રકારના કન્ફ્યુઝન છે એને આપણે દૂર કરી દેવા છે અને દૂર કરી અને ત્યાર પછી તમારે પોતાએ તમારી પોતાની ફરજ સમજીને, જો તમે સમાજનું હિત ઈચ્છો છો, જો તમે સમાજનું ભલું ઈચ્છો છો, તો સામાન્ય રીતે તમે જો 35 વર્ષથી ઉપરના છો તો આ સિલેક્ટર પ્રથાની અંદર તમારે અચૂકપણે ભાગ લેવો જ જોઈએ અને અચૂકપણે નહીં, હું તો કહું કે ફરજિયાત તમારે તમારું નામ સિલેક્ટરની અંદર નોંધાવવું જ જોઈએ, જેથી કરીને તમે નક્કી કરી શકશો કે હવે આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધશે. મેં કહ્યું ને અગાઉ એ પ્રમાણે. મિત્રો, વાત કરીએ આપણે કે સંમતિ પત્ર મેળવવાનો સમય રાત્રિના 10 વાગે. લિંકન ચેરમેન એડહોક સમિતિ સમસ્ત મુસ્લિમ ઘાટી સમાજ માંગરોળ. ફરિયાની વાત કરી લઈએ એના પહેલા એક બાબત હું તમને ખાસ જણાવી દઉં કે ઇસ્લામમાં આગેવાન જે છે એ આગેવાન એ માત્ર સત્તા ભોગવનાર વ્યક્તિ નથી. એ કોણ છે? તો કે એ એક ખાદિમ છે, એક સેવક છે કે લોકોની સેવા કરશે, લોકોના હિત માટે કરીને કામ કરશે. એ અમાનતદાર છે, બરાબર. અને ઇસ્લામિક દ્રષ્ટિકોણ મુજબ સાચો આગેવાન તે છે કે અલ્લાહના આદેશોનું એ પાલન કરે અને લોકોના હિતોનું રક્ષણ કરે. અહીંયા એની અંદર એક સેવાની ભાવના હોવી જોઈએ, જેની અંદર ઇસ્લામનો એક પ્રસિદ્ધ સિદ્ધાંત છે, સૈયદુલ કૌમે ખાદિમુહુમ. કોમનો સરદાર તે જ છે જે તેમની સેવા કરે છે. નેતાનો અર્થ છે એ હુકમ ચલાવવાનો નથી, પરંતુ એ લોકોની જે મુશ્કેલીઓ છે એને દૂર કરી અને એને સુખાકારી તરફ પ્રયાણ કરવાનો છે. મિત્રો, ઘણી બધી બાબતો છે કે એની અંદર એ નિસ્વાર્થપણે લોકોની સેવા કરતો હોવો જોઈએ. સામાન્ય રીતે એ પોતાનો વિકાસ ન વિચારે, પરંતુ સહુનો વિકાસ વિચારે છે. જેનામાં બીજાના દુઃખો જોઈને મદદ કરવાની ભાવના હોય અને જેઓ કોઈ પણ અપેક્ષા વગર કામ કરવાની ઈચ્છા ધરાવતું હોય, આ વ્યક્તિને આપણે સમાજની અંદર ખરેખર મોકલવા જોઈએ. આ કામ કોણ કરશે? તમે બધા કરશો. તમે 35 વર્ષની ઉપરના છો, તમે સિલેક્ટરમાં આવો છો તો તમારે આ કરવાનું રહેશે. ન્યાય અને સમાનતાનો અદલ, જેને અદલ કહી શકાય, કે આગેવાન માટે સૌથી મહત્વનો ગુણ છે ને એ ન્યાયનો છે. માની લો કે એક એમના ભાઈ બેસા છે, એક આગેવાન વ્યક્તિ છે, એમના ભાઈ બેસા છે અને બીજો એક વ્યક્તિ ત્રાહિત બેસો છે અને બંને વચ્ચેના ક્યાંક કાવા દાવા છે અને એક વ્યક્તિ જે એમનો ભાઈ છે એ ગુનેગાર છે, તો એમને ગુનેગાર દોષિત ઠેરવવાની એની પાસે એ પ્રકારની હિંમત હોવી જોઈએ. પક્ષ છે એને ખબર છે કે આના જે નેજા હેઠળ મને અહીંયા ન્યાય મળશે, તમામ છે એ તમામને સમાનતા મળશે. ત્યાર પછી જાગૃત અને એક શિક્ષિત નાગરિક પણ હોવો જોઈએ. એની પાસે વહીવટી પ્રકારનું નોલેજ પણ હોવું જોઈએ કે જે શિક્ષિત એટલે માત્ર એવું નથી કે એની પાસે ડિગ્રી હોય એટલે એ શિક્ષિત છે. જેઓ પોતાના હક્કો અને જે ફરજો છે એ પ્રત્યે જાગૃત હોય. સમાજને ખરેખર એવા લોકોની જરૂર છે કે અન્યાય સામે એ તાકાતથી નીડર રહી, નિષ્પક્ષ રહી અને બેબાક બાહોશ બની અને અવાજ ઉપાડી શકતો હોવો જોઈએ. અને એમની પાસે કાયદાકીય નોલેજ તો હોય, સાથે એમની પાસે વહીવટી પ્રક્રિયાઓની એ સમજ પણ ધરાવતો હોય. જેમ જેમ સમય બદલાય છે, સમયની સાથે સાથે એ પરિવર્તન લાવવાનો પ્રયત્ન પણ કરતો હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો, આ જે કોઈ પણ બાબતો જણાવું છું ને, એ જે સિલેક્ટર લોકો છે, હું તો આવું પણ નહીં સિલેક્ટરની અંદર કેમ કે મારી ઉંમર નથી, પરંતુ જે સિલેક્ટર છે, સિલેક્ટરને આવી બાબતો ધ્યાનમાં રાખી અને સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે કરી અને આ આપણે સિલેક્ટરોને મોકલવાના છે. સોરી, આ આપણે આગેવાનોને ચૂંટીને મોકલવાના છે. કેટલા ફળિયાઓ છે પછી હું તમને કહું. એ રચનાત્મક વિચારધારા ધરાવતો પણ હોવો જોઈએ. એની અંદર નેતા એટલે માત્ર રાજકાર્ય નહીં, આપણે એક નેતાને એક આગેવાન તરીકે આપણે આવરી લઈએ તો એવા લોકો જે સમાજને દિશા આપી શકે કે આવનારા સમયની અંદર આપણી સમાજ કેટલી પ્રગતિ કરશે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી જેઓ સમસ્યાઓ ગણાવવાને બદલે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન, ભાઈ તારી આટલી સમસ્યાઓ છે, મારી એટલી સમસ્યાઓ છે. સમસ્યાઓ તો અઢળક છે, પરંતુ એ સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવી શકાય, એ સમસ્યાઓને આપણે ડામી કઈ રીતે દઈ શકીએ, આ તમામ બાબતોનું ધ્યાન એ જે તે આગેવાને રાખવાનું હોય છે. પરામર્શ શુરા જેને કહી શકાય, કે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરીને સલાહ મશવરાથી કામ કરતો હોય. એની પાસે એ પ્રકારનું નોલેજ નથી કે સામાન્ય રીતે એમને ખબર હોય કે ભાઈ અમુક પાસે એ પ્રકારનું નોલેજ ન હોય, અમુક પાસે એ પ્રકારનું જ્ઞાન ન હોય, એમને ડિસિઝન ન લઈ શકતા હોય, તો બની શકે કે એમને તમામ જે કોઈ પણ એમના લોકો છે એમની પાસે સાથે એ કન્સલ્ટ કરતો હોવો જોઈએ, એકબીજા સાથે વાર્તાલાપ કરીને એમનું સોલ્યુશન નીકાળવાનો પ્રયત્ન કરતો હોવો જોઈએ, પારદર્શી હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ, ક્યાંય ભ્રષ્ટાચારી ન હોવો જોઈએ. સામાન્ય રીતે એ કોઈ પણ પ્રકારના એ માનસિક એવા પ્રકારની જે ગુલામી છે એનાથી દૂર હોવો જોઈએ. આ એક સમાજ, સારા સમાજનું આપણું ગૌરવ પણ કહી શકાય. આપણે કહીએ છીએ ને કે સમાજના આગેવાનો એટલે આપણા માય બાપ. આપણે આ રીતે વિચારતા હોઈએ છીએ, એ ત્યારે જ વિચારી શકીએ કે તેની અંદર આ પ્રકારના જે ગુણો છે એ ગુણો રહેલા હોય. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ચારિત્ર અને ઈમાનદારી. પોતાના જે નજીવી જીવન છે એ નજીવી જીવનની અંદર એમનું જે જીવન છે એ પાક સાફ અને નૈતિક હોવું જોઈએ, કે જો નેતા પોતે ઈમાનદાર અને સંયમી ન હોય તો તે સમાજનું ભલું કરી શકતો નથી. તે જૂઠ, ભ્રષ્ટાચાર અને પક્ષપાતથી હંમેશને માટે દૂર હોવો જોઈએ. આવા લોકોને આપણે સિલેક્ટ કરીને મોકલવાની જે ઝુંબેશ છે, આવા લોકોને આપણે સિલેક્ટ કરી અને મોકલવાની જે સામાન્ય રીતે આપણે પોતાએ ફરજ નિભાવવાની છે એ તમે અને મારે આપણે બધાએ નિભાવવાની છે. આની અંદર આપણે સૌ એટલા જ ભાગીદારો છીએ. મિત્રો વાત કરું બીજું કે ટેકનોલોજી અને આજ સમય બદલાયો છે. જેમ જેમ ટેકનોલોજીનો યુગ વધે છે, સમાજને તાત્કાલિક ધોરણે વિકાસના પંથે લઈ જવું હોય તો એમની અંદર અમુક પ્રકારે ટેકનોલોજી અને નવી વિચારધારા અપનાવવી પડશે, અને એનાથી તાત્કાલિક ધોરણે સમાજને ઝડપથી પ્રગતિ પણ કરાવી શકાશે. આવી બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને અંતે કહું તો લાયકાત અને એમની યોગ્યતા એ પ્રકારની હોવી જોઈએ કે ઇસ્લામ મુજબ નેતૃત્વ તેને જ મળવું જોઈએ કે જે તે કામ માટે એ સૌથી શ્રેષ્ઠ હોય. માની લો કે હું ડોક્ટર છું અને મને એન્જિનિયરનું કામ સોંપવામાં આવે તો આ શક્ય જ નથી, ક્યારેય ન થઈ શકે. માની લો કે હું એન્જિનિયર છું અને મને હેલિકોપ્ટરમાં બેસાડીને એમ કે ઉડાડ, તો હું કેટલાને ઉડાડીશ એ તો મને જ ખબર છે કે મારું હેલિકોપ્ટર ક્યાં જઈને પડશે અને એની અંદર બેસેલા એ સીધા ક્યાં ઉડશે. આ પણ એક બહુ મહત્વનો વિચાર કરવા જેવી બાબત છે કે જેની અંદર જે પ્રકારની ક્વોલિટી છે, જેની અંદર જે પ્રકારનું જ્ઞાન છે, જેની અંદર જે પ્રકારની આવડત છે, એ પ્રકારે એને એ દિશાએ મૂકવો જોઈએ અને આધારે એમને પદ આપવું જોઈએ. અને અમાનતમાં ખ્યાનત વિશ્વાસઘાત ગણાય છે. ટૂંકમાં કહીએ, ઘણી વખતે એવું બનતું હોય કે લાગવકના આધારે પદ મળી જતું હોય, પરંતુ એ પદ તો માત્ર મેળવી લે, એ પદથી જે લોકોને ફાયદો પહોંચવાનો છે એ ક્યારેય નહીં પહોંચી શકે. કારણ કે એની પાસે પ્રકારની આવડત નથી, એની પાસે ચપળતા નથી, એની પાસે દીર્ઘદ્રષ્ટિ નથી, એની પાસે આયોજન નથી, એની પાસે હેતુ સિદ્ધ કરવાનો કોઈ પ્રોપેગેન્ડા નથી. તો સામાન્ય રીતે સમાજનું ઉત્થાન એ ક્યારેય ન કરી શકાય. મિત્રો વાત કરું બીજી ઇસ્લામની દ્રષ્ટિએ આગેવાન એ છે કે જેને અંદર એક પ્રકારનો ભય હોય, અલ્લાહનો ડર હોય, અલ્લાહનો ખૌફ હોય કે મારે મરીને જવાબ દેવાનો છે. હું આ જેટલા પણ એક ફળિયાના આગેવાન લે એક ફળિયાની અંદર જેટલા પણ લોકો છે એની તમામની જવાબદારી મારે સિરે છે. મારા વિસ્તારની અંદર ક્યાં કોના ઘરની અંદર કયા પ્રકારની ગરીબાઈ ચાલી રહી છે એ જોવાનું કામ પણ મારું આગેવાન. નાની દાદીના ઘર નથી ભાઈ આગેવાનું બનવું, પટેલો બનવું. આ કઈ સહેલું નથી પડ્યું કે માત્ર પદ લઈને બેસી જઈએ કે હા હું આગેવાન છું, કે હા હું પટેલ છું, કે હા હું નેતા છું, કે હા હું આ છું, કે હા હું તે છું. એના પાછળ જે જવાબદારીઓની છે, એની પાછળ જે જવાબદારીઓનો બોજ લઈને ફરવું પડે છે. ઘણી વખતે ક્યાંક સારી નરસાની સારી વાતો પણ થતી હોય, ક્યાંક પીઠ પાછળ ખરાબ વાતો પણ થતી હોય. ઘણી બધી બાબતો હોય કે જે બાબતોના બોજના ટોપલા માથે લઈને ફરવું પડતું હોય અને ત્યાર પછી આ આગેવાની અથવા તો આ જે કંઈ પણ છે એ નિભાવવી પડતી હોય અને સમાજની સુખાકારી માટે કરી અને કામ કરવું પડતું હોય. પરંતુ મિત્રો ખાસ એ બાબત જણાવી દઉં કે લોકો માટે પણ એની અંદર હમદર્દી હોય. આ બંને વચ્ચે સંતુલન જાળવી અને સમાજને પ્રગતિના પંથે લઈ જાય તેવી જ રીતે એક અહીંયા ઇસ્લામિક કોર્ટ ને ખાસ ધ્યાનમાં રાખીશું કે હઝરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તાલા અન્હુએ કહ્યું કે જો નદીના કિનારે કોઈ કૂતરો પણ ભૂખ્યો મરી જાય, જ્યારે હઝરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હુની સલ્તનત, આહા શું એ રાજ હતું, શું એ સલ્તનત કરતા હતા, શું એ આગેવાની કરતા હતા, બહુ જબરજસ્ત.
હા, પરંતુ અહીંયા હું ટૂંકમાં મારી વાત કરવાનો પ્રયત્ન કરું છું કે કૂતરો પણ ભૂખ્યો મરી જાય તો તેનો જવાબ, એ સરદારી હતી એ સમયની અંદર, તો તેનો જવાબ પણ ઉંમરે આપવો પડશે. આ એક સાચા ઇસ્લામિક આગેવાનોની વિચારધારા હતી. અહીંયા ખાસ એક ટૂંકમાં કહીએ તો સમાજને એવા સાથીઓની જરૂર છે જેનામાં કરુણા, કર્તવ્ય નિષ્ઠા અને કંઈક નવું કરવાની હિંમત હોય. જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને નાનું પણ સકારાત્મક પગલું ભરે તો સમાજના ઉત્થાન માટે ચોક્કસપણે શક્ય છે. वो रहबरी है या कोई फरेबे नजर कि मंजिल मिल गई और रहबर का पता नहीं. એમને અર્થાત સાચો માર્ગદર્શક કહે છે કે મુસાફરને, જે મુસાફર છે એને મંજિલ સુધી પહોંચાડી દે અને એ પોતે કોઈ પણ સ્વાર્થ વગર ઓઝલ થઈ જાય. હવે મિત્રો વાત કરીએ આપણે આ બાબતોને, તમને ખ્યાલ આવી ગયો હોય છે કે આપણે સમાજની અંદર સમાજના ઉત્થાન માટે કરીને કેવા પ્રકારના આગેવાનોને લઈ જવાના છે, બરાબર. એમાં તમે 35 વર્ષના છો તો સિલેક્ટ. હવે આપણે ફળિયાની વાત કરી લઈએ કે કેટલા ફળિયા છે અને કઈ રીતે હોય છે. સૌથી પહેલા તો તમે તમારું સિલેક્ટરનું જે ફોર્મ છે એ ફોર્મ તમે ત્યાં સબમિટ કરાવી દીધું, તમારું નામ સબમિટ કરાવી દીધું. ત્યાર પછી 20 તારીખ પછી અમુક પ્રકારની ડેટ નક્કી થશે. એ ડેટ નક્કી થઈ ગયાની અંદર જો અહીંયા ગુજરાતી ફળિયા છે અને ગુજરાતી ફળિયાની સમાવિષ્ટ વિસ્તાર છે, એટલે કે આ ફળિયા નંબર 1 થયો ગુજરાતી ફળિયું. ત્યાર પછી બીજા ફળિયાની વાત કરીએ, પટેલ ફળિયા, કાળવાત ફળિયા અને ઇબ્રાહિમ ફળિયા. આ ટોટલ 4 ફળિયા થયા. ત્યાર પછી નૂર ફળિયાની હદ, અબુબકર ફળિયાની હદ. આ 4 ને 2 6 થયા. ત્યાર પછી બીજા આપણે ફળિયાની વાત કરીએ કે દાતાર મંજિલ ફળિયા અને હુસેનાબાદ ફળિયા. આ એટલા ફળિયા જે છે એ ફળિયાની અંદરથી આવતા 35 વર્ષના તમામે તમારે સિલેક્ટર તરીકે જવાનું છે. અને એની અંદરથી જે સિલેક્ટર પ્રથા છે એની અંદર ચિઠ્ઠીઓ ઉડાવવામાં આવશે. એમાંથી જેનું નામ નીકળશે એ વ્યક્તિ પોતે, જેમ કે એક ફળિયાની અંદરથી ટોટલ 50 લોકો છે એ ગયા છે, જો બરોબર સમજી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ એક ફળિયા છે, આ અબુબકર ફળિયામાંથી 50 વ્યક્તિઓ ગયા છે 35 વર્ષથી ઉપરના, જે સિલેક્ટર તરીકે ગયા છે. હવે એની અંદરથી એક ચિઠ્ઠી ઉઠાવવામાં આવશે. જે ચિઠ્ઠીમાંથી જેનું નામ નીકળશે એ પોતે પોતાનો એક આગેવાન સિલેક્ટ કરશે. શું કરશે? આગેવાન સિલેક્ટ કરશે. એના દ્વારા સિલેક્ટ થશે કે ભાઈ અમારો આ એક આગેવાન અમે અહીંયાથી નિયુક્ત કરીએ છીએ, કે અબુબકર ફળિયામાંથી અમે આ એક આગેવાન નિયુક્ત કરીએ છીએ. એ રીતે ટોટલ કેટલા આગેવાન મોકલવાના હોય છે? તો એકની અંદર 5, એટલે અહીંયા આપણી પાસે 8 ફળિયા છે, એમાં 7 ફળિયા એટલે 5 એટલે 35 એ, અને એક જે ફળિયું છે એની અંદરથી એટલે હુસેનાબાદ ફળિયામાંથી 4 આગેવાન જાય છે, એટલે 35 ને 4 ટોટલ 39 આગેવાનો છે. એ આગેવાનોની નિયુક્તિ થતી હોય છે. હવેનું જે અપડેટ છે એ અપડેટ હું પછી તમને આપીશ, બરાબર. પરંતુ જે કોઈ પણ જેટલા ફળિયાની અંદર 35 વર્ષથી ઉપરના આવે છે, આ તમામે પોતાની ફરજ સમજી અને સિલેક્ટર તરીકે મારી નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને તમને બધાને નમ્ર અપીલ છે કે આનાથી કોઈ પણ વંચિત ન રહેવું જોઈએ. તમામ સિલેક્ટરની અંદર જાઓ 35 વર્ષથી ઉપરના, અને તમે સમાજના ઉત્થાનમાં એ પ્રકારનો ફાળો આપો જેથી સમાજને એક પ્રગતિના પંથે લઈ જઈ શકાય. સમગ્ર ગુજરાતની અંદર આપણા સમાજને એક મિસાલ સ્વરૂપે બનાવી શકાય. આ તમામ જે કોઈ પણ ફરજો છે, આ ફરજ આ તમારા બધાની છે. એટલે કે તમે 35 વર્ષથી ઉપરના છો તો અચૂકપણે સિલેક્ટરમાં આજે જ જઈને ફોર્મ ભરી દો. લાસ્ટ તારીખ 20 છે, એટલે કોઈ પણ જે કોઈ પણ ફળિયામાં આવતા હોય આ તમામની PDF ફરતી થઈ ચૂકી છે. એટલે તમે જે ફળિયાની અંદર આવો છો એ ફળિયાની અંદરથી તમારું નામ સિલેક્ટર તરીકે તમે પોતે ભરી દો, અને એક સારા એવા આગેવાનને આ રીતે આપણે એક 39 આગેવાનની એક સારી એવી ટીમ, આપણા આગેવાનોને આપણે ચૂંટી આપણે સિલેક્ટ કરી અને સમાજની અંદર મોકલીએ અને આવનારા સમાજને સારા એવા પ્રગતિના પંથે આપણે લઈ જઈ શકીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આજના વિડીયોમાં એટલું જ. જે કોઈ પણ અપડેટ છે એ આપણા વિડીયોના માધ્યમથી હું તમને આપતો રહીશ, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી અને માંગરોળના ઘરે ઘર સુધી પહોંચતી કરી દો. ધન્યવાદ.